તો આગળનો પ્રશ્ન છે આંતરિક ઉર્જા યાંત્રિક ઉર્જા થર્મોડાયનેમિક્સ કાર્ય અને ઉષ્મા ઉર્જા આ વગેરે બાબતો થર્મોડાયનેમિક્સ માટે સમજવાની છે. બરોબર, ચલો પહેલા આપણે શરૂઆત કરીએ આંતરિક ઉર્જા કોને કહેવાય. તો તમે કોઈ તંત્ર વાયુને આપણે તંત્ર સ્વરૂપે લઈ લઈએ, એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપેલ તાપમાને તમે અહીંયા છે ને ધારી લો કે એક પાત્ર છે, પાત્રની અંદર પૂરતી ઓછી ઘનતાવાળો વાયુ ભરેલો છે. સમજો, એક પાત્રની અંદર પૂરતી ઓછી ઘનતાવાળો, પૂરતી એટલે જરૂર હોય એટલો અને ઓછી ઘનતાવાળો વાયુ ભરેલો છે. મતલબ વાયુ એ શું થયું? તંત્ર થયું. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ધારી લો કે આ વાયુનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, તો આને અનુલક્ષીને એના વાયુના જે કણો છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. કે ઓરડાના તાપમાને અથવા તો આપેલ તાપમાને વાયુના કણો શું કરે? અસ્તવ્યસ્ત ગતિ કરે. બરોબર, તાપમાન ના આપ્યું હોય તો સ્થિર હોય, પણ તાપમાનના કારણે આ બધા કણો શું કરે છે? દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. તો દરેક કણને કઈક વેગમાન હશે. ધારી લો કે આ કણ આ તરફ ગતિ કરતો હોય તો આનું વેગમાન આ તરફ આવે. આ કણની ગતિ આ તરફ થતી હોય તો એનું વેગમાન આ તરફ આવે. આ કણની ગતિ આમ થતી હોય તો એનું વેગમાન આ તરફ આવે. તો યાદ રાખો, બધા કણોની દરેક દિશામાં ગતિની સંભાવના સમાન હોય છે. મતલબ આ પાત્રની અંદર આપણે એવું ધારી લો 90 કણો છે, તો સંભાવનાની વાત કરતા હોય, શક્યતાની વાત કરતા હોય તો 30 કણો x દિશામાં ગતિ કરતા હોય, મતલબ 30 કણોનું વેગમાન x દિશામાં હોય, તો બીજા 30 કણોનું y દિશામાં હોય, ત્રીજા 30 કણોનું z દિશામાં હોય. આવું જરૂર નથી હો. એના કેટલીક વાર એવું એ થાય xy દિશાની વચ્ચે પણ હોય, તો એ વખતે એના ઘટકો પણ લેવા પડે. ટૂંકમાં યાદ રાખો, બધી જ દિશામાં કણોની ગતિની સંભાવના કેવી હોય? સમાન હોય. પરિણામે આ તંત્રનો કુલ વેગમાન લખીએ આપણે. કુલ વેગમાન, આ વાયુના તંત્રનું કુલ વેગમાન લખવું હોય તો બધા કણોના વેગમાનનો શું કરવો પડે? સરવાળો. અને એ કુલ વેગમાનનો સરવાળો કેટલો મળે છે? 0 મળે છે. કારણ કે કોઈ એક ધન x દિશામાં ગતિ કરતો હોય કોઈ કણ, તો બીજો કણ ઋણ x દિશામાં ગતિ કરતો હોય, બંનેના વેગમાન લગભગ સરખા હોય તો પરિણામી વેગમાન કેટલું થઈ જાય? પરસ્પર વિરુદ્ધ દિશામાં તો શૂન્ય થઈ જાય. જેટલા x દિશામાં ધન x દિશામાં જતા હોય એટલા જ y ઋણ x દિશામાં જતા હોય તો પરિણામી વેગમાન 0 લઈ શકાય. ટૂંકમાં અસ્તવ્યસ્ત ગતિના કારણે બધા કણોનું કુલ વેગમાન, પરિણામી વેગમાન કેટલું લખાય છે? 0. એટલે આવા તંત્રને કુલ વેગમાન કેટલું હોય છે? હંમેશા 0 હોય છે. પણ એની કુલ ગતિ ઉર્જા એ શૂન્ય હોતી નથી. કુલ ગતિ ઉર્જા આને કહેવાય ઇન્ટરનલ ગતિ ઉર્જા, એ શૂન્ય ના આવે. બરોબર, કારણ કે ગતિ ઉર્જા એ કેવી રાશિ છે? અદિશ રાશિ. આમાં દિશા આવે નહીં, ફક્ત શું આવે? મૂલ્ય. બરોબર ને? એટલે એકની ગતિ ઉર્જા 5 હોય, બીજાની ગતિ ઉર્જા 7 હોય, ત્રીજાની ગતિ ઉર્જા 2 હોય, તો ગતિ ઉર્જાનો શું થાય? છે સરવાળો થાય. તો કુલ ગતિ ઉર્જા એટલે બધાનો સરવાળો. એટલે એ ગતિ ઉર્જા કદી શૂન્ય થાય નહીં. બરોબર? તો વાયુના ઘટક કણો, મતલબ ઘટક કણોથી બનેલું જે વાયુનું તંત્ર છે એની કુલ ગતિ ઉર્જા શૂન્ય હોતી નથી, પણ તેનું કુલ વેગમાન કેવું હોય છે? હંમેશા શૂન્ય હોય છે. હવે આગળ આ ઘટક કણો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય.
ઘટક કણો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય અને તેથી તેમને સ્થિતિ ઊર્જા પણ હોય છે, તેથી તે સ્થિતિ ઊર્જા ધરાવે છે અને માટે સ્થિતિ ઊર્જા શું લખાય? ઇન્ટરનલ સ્થિતિ ઊર્જા પણ શૂન્ય ના હોય, મતલબ આ કણો કઈક સ્થિતિ ઊર્જા પણ ધરાવતા હોય. હું ટૂંકમાં કહી દઉં તમને, આ ઘટક કણો એકબીજા પર આંતર આણ્વીય અથવા પરમાણ્વીય બળ લગાડે અને આ બળના કારણે આ ઘટક કણો ને સ્થિતિ ઊર્જા હોય. ધારી લો કે ઘટક કણો તમે સંતુલન સ્થાનેથી દૂર લઈ જાઓ તો ત્યાં આકર્ષી પ્રકારનું બળ ઉદ્ભવે અને એ ઘટક કણોને પોતાના મૂળ સ્થાને પાછા લાવે. તો તમે જે દૂર લઈ જાઓ છો એ વખતે તમે જે કાર્ય કરો ઘટક કણોને દૂર લઈ જવાનું, એ કાર્ય એ કણોની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય અને પછી જેવા છોડી દો એટલે પેલું બળ છે એ એમને મૂળ સ્થિતિમાં પાછું લાવે. મતલબ એમાં સંગ્રહિત ઊર્જા છે એમને પાછી લાવે છે મૂળ સ્થિતિમાં, એટલે એ એની સ્થિતિ ઊર્જા થઈ. બરોબર? તો આંતરિક આ સ્થિતિ ઊર્જા પણ 0 ના હોય, આંતરિક ગતિ ઊર્જા પણ શૂન્ય હોતી નથી. તો આપણે એવું અત્યારે કહી શકીએ કે કોઈ પાત્રની અંદર પૂરતી ઓછી ઘનતાવાળો વાયુ ભરેલો હોય તો એનું કુલ વેગમાન કેટલું થાય? આ તંત્રનું કુલ વેગમાન કેમ શૂન્ય હોય? કારણ કે એ તંત્ર જેટલા પણ ઘટક કણોનું બનેલું હોય એ બધા ઘટક કણો આપેલ તાપમાને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને બધાનું વેગમાન જુદી જુદી દિશામાં હોય અને પરિણામી વેગમાન કરીએ તો એનો સરવાળો શૂન્ય થાય. પરંતુ આ બધા ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ કુલ ગતિ ઊર્જા એ શૂન્ય થતી નથી, કારણ કે ગતિ ઊર્જામાં શું કરવાનું? ખાલી મૂલ્યનો સરવાળો કરવાનો, આમાં દિશા આવે નહીં અને પરિણામે ગતિ ઊર્જા શૂન્ય ના હોય. તથા ઘટક કણો એકબીજા પર બળ લગાડતા હોય, મતલબ આંતરક્રિયા કરતા હોય અને એના લીધે એ ઘટક કણોની કઈ ઊર્જા હોય? સ્થિતિ ઊર્જા. કઈ? ઘટક કણોની એટલે આંતરિક સ્થિતિ ઊર્જા. ચલો એને તો આ બંને શૂન્ય નથી, મતલબ આ બંને કઈક મૂલ્ય ધરાવે છે, તો આના પરથી લખાય આંતરિક ઊર્જા. તો યાદ રાખજો, વાયુના આ આંતરિક સ્થિતિ ઊર્જા, આંતરિક ગતિ ઊર્જા અને આંતરિક સ્થિતિ ઊર્જા ના સરવાળાને, બરોબર, આ બંનેનો સરવાળો કરો તો એ બંનેના સરવાળાને આંતરિક ઊર્જા કહે છે અને એ આંતરિક ઊર્જાને U વડે દર્શાવીએ છીએ આપણે. બરોબર? આંતરિક ઊર્જાને U વડે દર્શાવવામાં આવે છે, એટલે કે ઇન્ટરનલ વત્તા U ઇન્ટરનલ. કેટલીક વાર E પણ લખાય છે, U ની જગ્યાએ E પણ લખાય, U E ઇન્ટરનલ. બરોબર? ફરીથી અહીંયા સુધી ધ્યાન આપજો કેવી રીતે લખવાનું છે આને. કોઈ એક પાત્રની અંદર પૂરતી ઓછી ઘનતાવાળો વાયુ ભરેલો છે. આ વાયુના ઘટક કણો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપેલ તાપમાને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જેથી દરેક કણનું વેગમાન જુદી જુદી દિશામાં હોય છે અને આ ઘટક કણોના વેગમાન પરથી આપણે તંત્રનું એટલે કે વાયુનું કુલ વેગમાન શોધીએ તો એ કુલ વેગમાન કેટલું મળે છે? કુલ વેગમાન એ બધા કણોના વેગમાનના સરવાળા જેટલું થાય છે અને જે શૂન્ય હોય છે. એટલે કોઈ પણ તંત્ર હોય એનું કુલ વેગમાન હંમેશા કેવું થાય? શૂન્ય થાય. બરોબર? હવે પરંતુ આ ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જા એ શૂન્ય હોતી નથી. બરોબર? કારણ કે ઘટક કણોની ગતિ ઊર્જા એ અદિશ રાશિ છે, ફક્ત એના મૂલ્યનો સરવાળો કરવાનો, પરિણામે જે ગતિ ઊર્જા મળે એ કુલ ગતિ ઊર્જા શૂન્ય થતી નથી. તે ઉપરાંત ઘટક કણો એકબીજા સાથે શું કરતા હોય છે? આંતરક્રિયા. આંતરક્રિયા એટલે કે એકબીજા પર બળ લગાડતા હોય અને એના કારણે એ ઘટક કણોની સ્થિતિ ઊર્જા પણ ધરાવે છે. તો વાયુના બધા ઘટક કણોની સ્થિતિ ઊર્જાનો સરવાળો કરો એટલે વાયુની કુલ સ્થિતિ ઊર્જા એ પણ શૂન્ય હોતી
નથી. અને આમ વાયુની તો તંત્રની આંતરિક ઉર્જા એટલે તેની આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જાના સરવાળા. થઈ ગયો? એટલે આંતરિક ઉર્જામાં આટલા સુધી લખવાનું છે. આગળ જો. હવે યાંત્રિક ઉર્જા એટલે શું? યાંત્રિક તો જો આ તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું હોય અને એના લીધે જો આ તંત્ર ગતિ કરતું હોય, બાહ્ય બળના લીધે જો તંત્ર ગતિ કરતું હોય તો એના લીધે આને જે ગતિ ઉર્જા હોય એ કઈ? બાહ્ય ગતિ ઉર્જા. ધારો કે આ વાયુ પાત્ર છે અને અહીંયા બે પૈડા લગાવી દે નાના અને પછી અહીંયાથી ધક્કો મારી આપણે તો આ તંત્ર ગતિ કરશે. તો આ કયા બળના લીધે ગતિ થઈ? બાહ્ય બળના લીધે. અને પરિણામે આ વાયુની જે ગતિ ઉર્જા થઈ એ કઈ? બાહ્ય ગતિ ઉર્જા. એટલે બાહ્ય કોઈ બળના લીધે યાદ રાખજો. હવે આગળ બાહ્ય બળના લીધે, બાહ્ય કોઈ બળના લીધે તંત્ર ગતિ કરતું હોય, તંત્ર ગતિમાં હોય તો તે તંત્રની તંત્ર જે ગતિ ઉર્જા ધરાવે છે તેને બાહ્ય ગતિ ઉર્જા કે એક્સટર્નલ કહે છે. અને એ પણ 0 થાય નહીં. તમે બળ ના લગાડો તો શૂન્ય હોય, પણ બળ લગાડો એટલે તરત જ ગતિમાં આવે, પરિણામી બળ. હો, યાદ રાખજો. સારું. તે ઉપરાંત બાહ્ય કોઈ બીજા બાહ્ય પરિસર જો આના સાથે આંતરક્રિયા કરે, આની આંતરક્રિયા કોના સાથે થતી હોય? બાહ્ય પરિસર સાથે. આમાં આંતરક્રિયા કોની? અંદર અંદર થતી હતી. ખબર પડે છે ને? એટલે આંતરિક ઉર્જા હતી. બાહ્ય પરિસર જો તંત્ર પર આંતરક્રિયા કરતો હોય, જો તંત્ર પર બાહ્ય પરિસર આંતરક્રિયા કરે તો તે તંત્ર આંતરિક ઉર્જા તે તંત્ર સ્થિતિ ઉર્જા ધરાવે છે, બાહ્ય સ્થિતિ ઉર્જા ધરાવે છે. બાહ્ય સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરોબર. અને જેને આપણે શું લખીશું? યુ એક્સટર્નલ. બાહ્ય પરિસર આંતરક્રિયા કરતો એનો મતલબ શું? કે ધારી લો કે તમે અહીંયા એક નળાકાર પાત્ર લીધું અને એની અંદર વાયુ ભરી. જો ઘટક કણો એકબીજા પર બળ લગાડતા હોય, એકબીજા પર આંતરક્રિયા કરતા હોય તો એના લીધે કઈ ઉર્જા હોય? ઘટક કણો એકબીજા પર આંતરક્રિયા કરતા હોય, એકબીજા પર બળ લગાડતા હોય તો કઈ ઉર્જા હોય? આંતરિક સ્થિતિ ઉર્જા. પણ આ બાહ્ય પરિસર તરીકે હું અહીંયા પિસ્ટન લઈ લઉં. બરોબર. આ રીતનું પિસ્ટન લઈ લઈએ. આ તંત્ર છે, આ બહારનું પરિસર પિસ્ટન લઈ લઈએ. હું અહીંયાથી વજન આપું તો હું અહીંયાથી વજન આપ્યું એટલે બહારથી બળ લગાડ્યું, આ પિસ્ટન અંદર ધકેલાયો તો આ પિસ્ટન વાયુને અંદર ધકેલાય છે. તો આંતરક્રિયા કોની વચ્ચે થઈ? પિસ્ટનની વાયુ પર એટલે તંત્ર પર. આ પિસ્ટન એટલે પરિસર, બહારનું પરિસર ગણી શકીએ. પિસ્ટનની જગ્યાએ બહારનું વાતાવરણ પણ લઈ શકાય. એ જેવી પરિસ્થિતિ આ પિસ્ટન વાયુ પર કાર્ય કરતું હોય, આંતરક્રિયા કરતું હોય તો બહારથી કાર્ય થયું, બહારથી આંતરક્રિયા થઈ. માટે આના લીધે કઈ ઉર્જા હોય? બાહ્ય સ્થિતિ ઉર્જા. તો યાંત્રિક ઉર્જા કોને કહીશું? બોલો હવે. યાંત્રિક ઉર્જા તો બાહ્ય ગતિ ઉર્જા અને બાહ્ય સ્થિતિ ઉર્જા ના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. બરોબર. બાહ્ય સ્થિતિ ઉર્જા અને બાહ્ય ગતિ ઉર્જા ના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. બરોબર. જગ્યા નથી ને હું આ રીતે લઈ લઉં છું. આગળ જો
હવે એના પછી છે ઉષ્મા ઉર્જા. હું પહેલા ઉષ્મા ઉર્જાની વાત કરું. ઉષ્મા અને ઉષ્મા ઉર્જા એટલે શું, અને પછી આપણે થર્મોડાયનેમિક્સ કાર્યની વાત કરીશું. ફરીથી એકવાર આંતરિક ઉર્જા માટે શું લખવાનું છે તમારે યાદ રાખજો, કારણ કે એ મેં લખ્યું નથી અહીંયા. કોઈ એક પાત્રની અંદર પૂરતી ઓછી ઘનતાવાળો શું ભરેલો છે, વાયુ ભરેલો છે, બરોબર. આ વાયુ ના ઘટક કણો તાપમાન અનુસાર દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ શું કરતા હોય છે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઓડાના તાપમાને વાયુ મૂક્યો હોય તો ઓડાના તાપમાનની એના પર અસર થાય, બીજા કોઈ તાપમાને મૂક્યો હોય તો બીજા કોઈ તાપમાનની અસર થાય, અને એના લીધે ઘટક કણો શું કરે, અસ્તવ્યસ્ત ગતિ કરે. આ દરેક ઘટક કણ સાથે શું સંકળાયેલું હોય, અસ્તવ્યસ્ત ગતિ સાથે વેગમાન સંકળાયેલું હોય. તો બધા કણોના વેગમાનનો સરવાળો કરીએ એટલે શું મળે, આ વાયુનું, આખા વાયુનું કુલ વેગમાન, અને એ કેવું થાય, શૂન્ય થાય, કારણ કે બધા કણોની ગતિ અસ્તવ્યસ્ત છે. વેગમાનમાં દિશા પણ આવે એટલે પરિણામી કુલ વેગમાન શૂન્ય થાય. પરંતુ દરેક ઘટક કણો સાથે જે ગતિ ઉર્જા સંકળાયેલી છે એનો સરવાળો શૂન્ય થતો નથી. એને શું કહીએ છીએ આપણે, કુલ ગતિ ઉર્જા. વાયુના ઘટક કણોની કુલ ગતિ ઉર્જા કે ઇન્ટરનલ એ શૂન્ય થતી નથી, કારણ કે દરેક ઘટક કણની ગતિ ઉર્જાનો શું કરવાનો, સરવાળો કરવાનો. પણ આમાં દિશા ધ્યાનમાં લેવાની નહીં, કારણ કે આ અદિશ રાશિ છે. આગળ ઘટક, તે ઉપરાંત ઘટક કણો એકબીજા સાથે શું કરે છે, આંતરક્રિયા, અને પરિણામે તે શું ધરાવે છે, સ્થિતિ ઉર્જા. એટલે આંતરિક સ્થિતિ ઉર્જા પણ ધરાવે છે, મતલબ આંતરિક સ્થિતિ ઉર્જા પણ શૂન્ય હોતી નથી. આમ આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જા ના સરવાળાને આંતરિક ઉર્જા U અથવા તો E ઇન્ટરનલ કહે છે. આ કેટલીક વાર U પણ લખાય છે ને E પણ લખાય છે, એ કન્ફ્યુઝન ના થાય, ધ્યાન રાખજો. આગળ હવે કઈ યાંત્રિક ઉર્જા માટે, જો તંત્ર પર બહારથી બળ લાગતું હોય અને એના લીધે તંત્રની ગતિ થતી હોય તો પરિણામે તંત્ર શું ધરાવે, બાહ્ય ગતિ ઉર્જા. તે ઉપરાંત બાહ્ય પરિસર એની સાથે આંતરક્રિયા કરતું હોય તો બાહ્ય સ્થિતિ ઉર્જા, અને પછી આ બંનેના સરવાળાને શું કહેવાય, યાંત્રિક. ચલો હવે ઉષ્મા ઉર્જા અને ઉષ્મા એટલે શું, તો ઉષ્મા વિશે તો તમને ખબર. ઉષ્મા ઉર્જા અને ઉષ્મા, પહેલા આપણે ઉષ્મા ઉર્જાની વાત કરીએ. ફરીથી ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા કોને કહેવાય, ધારી લો કે આ વાયુ પાત્ર છે, એનું અહીંયાથી બર્નર વડે ગરમ કરું, સમજો. આ નળાકાર છે, એની અંદર અહીંયા વાયુ ભરતી છે, અને અહીંયા એક પિસ્ટન છે, પિસ્ટન રાખેલું છે. હવા ચુસ્ત ઘર્ષણ રહી સરકી શકે એવું પિસ્ટન, યાદ રાખવાનું. પિસ્ટન કેવું મૂકેલું હોય એની અંદર, હવા ચુસ્ત, એટલે બીજા કોઈ કણો અંદર ના દાખલ થઈ શકે, ઘર્ષણ રહિત સરકી શકે એવો પિસ્ટન રાખેલો છે. અને નીચેથી અહીંયા તમે ગરમ કરો, શું થશે, શું થાય, અહીંયાથી ઉષ્મા ક્યાં જશે, આ વાયુ પાસે, બાર પરિસરમાંથી ઉષ્મા વાયુ પાસે જશે, અને પરિણામે આ તંત્રનું તાપમાન વધશે. તાપમાન વધે એટલે ઘટક કણો શું કરે, અસ્તવ્યસ્ત ગતિ કરે. તો એનો મતલબ એવો થયો કે આમને જે ઉર્જા મળી ઘટક કણોને, એ ઉર્જાના કારણે શું કરે છે, એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ક્લિયર થઈ ગયું. ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ કોના લીધે કરતા હોય, પોતાની પાસે કઈક ઉર્જા હોય એના લીધે. એ ઉર્જા કોના લીધે મળી, એમને ગરમ કરવાથી, તાપમાન વધવાથી. તાપમાન તો એની ગરમપણું વધે છે, એને આપણે તાપમાન કહીએ. સમજો, અહીંયાથી ગરમ કરવાથી એ ઘટક કણોને પાસે ઉર્જા વધી અને એના લીધે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો યાદ રાખો, ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ ઉર્જાને, ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ ઉર્જાને તંત્રની ઉષ્મા ઉર્જા કહે છે. બોલો, ખબર પડી ગઈ. ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ કોના લીધે કરતા હોય, એમની પાસે શું હોય, ઉષ્મા ઉર્જા હોય, બરોબર. એટલે આ ગતિ ઉર્જાનો પ્રકાર છે, એક પ્રકારનો ગતિ ઉર્જા.
અને ઉષ્મા ઊર્જા સરખી હોય, ઉષ્મા તો ચલો આગળ. હવે ઉષ્મા એટલે શું? ઉષ્મા તો એક તંત્ર આપણે લઈ લઈએ ગરમ, મતલબ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એક તંત્ર લઈ લો, અને બીજું તંત્ર લઈ લો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અને બંનેને એકબીજાના સંપર્કમાં લાવો એટલે શું થાય? આનું તાપમાન વધારે છે એટલે આની પાસે ઉષ્મા ઊર્જા વધારે હશે, ઉષ્મા ઊર્જા વધારે હશે. આનું તાપમાન ઓછું છે એટલે આની ઉષ્મા ઊર્જા ઓછી હશે. પછી શું થાય? આ ઉષ્મા ઊર્જાનો વિનિમય થશે, ઊર્જા આમાંથી આમાં જશે, એટલે કે વધારે તાપમાન વાળા તંત્રથી ઓછા તાપમાન વાળા તંત્ર તરફ ઉષ્મા ઊર્જાનો વિનિમય થાય, અને એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા. બરોબર? એટલે યાદ રાખજો, જ્યારે બે તંત્ર ઉષ્મીય રીતે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઉષ્મા વધારે તાપમાન વાળા તંત્રમાંથી ઓછા તાપમાન વાળા તંત્ર તરફ વિનિમય પામે છે, જેને ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? એટલે યાદ રાખો, બે તંત્રોને ઉષ્મીય રીતે સંપર્કમાં લાવતા ઉષ્મા ઊર્જા વધારે તાપમાન વાળા તંત્રમાંથી ઓછા તાપમાન વાળા તંત્રમાં વિનિમય પામે છે, જેને ઉષ્મા કહે છે. બરોબર? ચલો તો હવે તમે વિચારી જવાબ આપજો, બંને વ્યાખ્યા પરથી જવાબ આપવાનો છે તમારે. તંત્ર ખાલી જગ્યા ધરાવે છે, પહેલો પ્રશ્ન. હું અહીંયા આ કાઢી નાખું છું. અત્યારે પ્રશ્ન પૂછાય, તંત્ર ખાલી જગ્યા ધરાવે છે, બોલો ઉષ્મા ધરાવે છે કે ઉષ્મા ઊર્જા ધરાવે છે? તંત્ર ખાલી જગ્યા ધરાવે છે, ઉષ્મા ઊર્જા. તંત્ર પાસે ઉષ્મા ઊર્જા હોય. બરોબર? એટલે આ જવાબ આવે ઉષ્મા ઊર્જા. ખાલી જગ્યા ધરાવતું નથી. ઉષ્મા આપણે વિનિમયને ઉષ્મા કહીએ છીએ. ઊર્જાનો જે વિનિમય થયો ઉષ્મા ઊર્જાનો, એક તંત્રમાંથી ઉષ્મા ઊર્જા બીજા તંત્રમાં ગઈ એને ઉષ્મા કહેવાય. બરોબર? એટલે તંત્ર ઉષ્મા ધરાવતું નથી. બરોબર? આ બંને એક માર્કના એમસીક્યુ છે, ધ્યાન રાખવાનું. ચલો હવે આગળ. હવે તમે અહીંયાથી બર્નર વડે આને ગરમ કરો તંત્રને, તો તંત્ર ઉષ્મા મેળવશે. ઉષ્માનો વિનિમય અહીંયાથી અહીંયા થયો, આને ગરમ કરો એટલે તંત્ર ઉષ્મા મેળવે. એટલે ઉષ્મા મેળવે તો શું લખવાનું? તંત્ર ઉષ્મા મેળવે તો Q કેવો લખવાનો? ધન. ઉષ્મા મેળવી એટલે Q ધન લખવાનું. ઊર્જા એની વધી, ઉષ્મા મેળવી તો ઊર્જા વધી. ખબર પડે છે ને? આ ઉષ્માનો જે અહીંયા ઊર્જાનો જે વિનિમય થયો એને ઉષ્મા કહેવાય. ઊર્જાનો જે વિનિમય થાય એને ઉષ્મા કહેવાય. ખબર પડે છે ને? એટલે એને ઊર્જા મેળવી એટલે તો ઉષ્મા મેળવે છે. બંને વસ્તુ એક જ, વિનિમયને ઉષ્મા કહેવાય, એટલું યાદ રાખો. તો આને ઉષ્મા મેળવી એટલે એની ઊર્જા વધી એટલે Q કેવો લખવાનો? ધન. આ ઉષ્મા ઊર્જા માટે Q સંજ્ઞા વપરાય. ચલો, તંત્ર ઉષ્મા ગુમાવે, તંત્ર ઉષ્મા ગુમાવે તો Q કેવો લખવાનો? ઋણ. ધારી લો કે તમે આને બરફના ટુકડા પર મૂકી દો. આ તંત્રને બરફ પર એક વાયુ લીધો છે અને એને બરફના ટુકડા પર મૂકી દીધો. શું થશે? તો આ વાયુમાંથી ઉષ્મા ક્યાં જશે? બરફમાં. તો એ વખતે આને શું કર્યું? તંત્રએ ઉષ્મા ગુમાવી, અને ઉષ્મા ગુમાવી તો Q કેવો લખવાનો? બરોબર? તો Q ધન ક્યારે લખાય, ઋણ ક્યારે લખાય, ખાસ ધ્યાન રાખજો. જો તંત્ર ઉષ્મા મેળવે તો એની ઊર્જા વધે એટલે Q ધન, અને જો તંત્ર ઉષ્મા ગુમાવે તો Q ઋણ લખાય. બરોબર?